નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત, સૌથી પહેલા અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર છે। હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે। રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને પોતાના હકનું અનાજ મેળવી શકશે। અમદાવાદમાં સાબરમતી ઝોનમાં આ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો નવી પ્રણાલી મુજબ દર મહિનાની 1લી તારીખે રાશન કાર્ડ ધારકના મોબાઈલ વોલેટમાં અનાજ માટેની ડિટેલ કૂપન ઓટોમેટિક જમા થઈ જશે। લાભાર્થીએ જ્યારે અનાજ લેવું હોય ત્યારે સસ્તા અનાજની દુકાને જવાનું રહેશે, ત્યાં દુકાનદારનો કોડ સ્કેન કરવાનો રહેશે, જે કૂપન રિડીમ થશે તરત જ તેમને મળવાપાત્ર ઘઉં, ચોખા, ખાંડ કે પછી મીઠું છે મળી જશે। આ પ્રક્રિયા ડિજિટલ પેમેન્ટ જેવી જ સરળ અને ઝડપી હશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે એક સારા સમાચાર છે। આ વર્ષે સરકાર સતત 3 હપ્તા બહાર પાડવાની યોજના બનાવી રહી છે। આનો અર્થ એ થાય છે કે 22મો હપ્તો, 23મો હપ્તો અને 24મો હપ્તો સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે। જો કે આ યોજના અંગે એક મોટું અપડેટ પણ બહાર આવ્યું છે। સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવતા ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત બનાવ્યું છે। આનો અર્થ એ છે કે જો તમારી પાસે યુનિક ફાર્મર આઈડી નથી તો તમે લાભ મેળવી શકશો નહીં। સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ખેડૂત પાસે ફાર્મર આઈડી નહીં હોય તેવા ખેડૂતોને આગામી હપ્તા છે એ નથી મળવાના। તો જે મિત્રો પાસે ફાર્મર આઈડી ન હોય તો તાત્કાલિક છે મિત્રો આ આઈડી છે કઢાવી લેજો, નહીતર તો તમને પણ આગામી હપ્તા છે એ નહીં મળે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક ધિરાણને લઈને સૌથી મોટા સમાચાર। કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતો માટે લોન સ્કીમ શરૂ કરી છે, જે હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અંદાજે 3 લાખ રૂપિયા સુધીની પાક લોન આપવામાં આવે છે। હવે ખેડૂતોએ ઊંચા વ્યાજ દરે સાહુકારો પાસેથી લોન લેવાના બદલે આ નવી યોજના હેઠળ સરકારી બેંકમાંથી લોન છે ખેડૂતો મેળવી શકશે। આ લોન પર વ્યાજ દર પણ ઘણો ઓછો છે। ખેડૂતોને માત્ર 7% વ્યાજ દરે 3 લાખ સુધીની લોન છે મળવાપાત્ર રહેશે। જો ખેડૂત સમયસર લોન પરત કરે છે તો તેમને વ્યાજમાંથી 3%ની વધારાની છૂટ મળે છે। આ યોજનાની ખાસ વાત એ છે કે જો કોઈ ખેડૂત 1,70,000 રૂપિયાની આસપાસની લોન લે છે તો તેમને જમીન ગીરવે રાખવાની કે કોઈ ગેરંટી આપવાની જરૂર રહેશે નહીં। તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા સસ્તા દરે છે એ લોન મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષમાં ફાસ્ટેગ યુઝરોને મોટી રાહત। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 ફેબ્રુઆરી 2026થી નવા ફાસ્ટેગના અમલીકરણની જાહેરાત કરી છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કાર, જીપ, વાહન માટે નવો ફાસ્ટેગ જારી કરીને સામાન્ય વાહન ચાલકોને મોટી રાહત પણ આપી છે। એટલે કે મિત્રો 1 ફેબ્રુઆરી 2026થી વાહનો પર લાગુ ફરજિયાત નો યોર વ્હીકલ પ્રક્રિયાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। આ નિર્ણયનો હેતુ છે કે આનો ઉદ્દેશ્ય એક્ટિવેશન પછી ડ્રાઈવરોને થતી મુશ્કેલીઓ અને બિનજરૂરી હેરાનગતિને દૂર કરવાનો। તો મિત્રો, નવા વર્ષની શરૂઆત સાથે અને 1 ફેબ્રુઆરીના રોજ ફાસ્ટેગને લઈને વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો માટે નવા નિયમો લાગુ। જો તમે તમારા પરિવાર આયુષ્માન ભારત યોજના અંતર્ગત ₹5 લાખ સુધીનું નિઃશુલ્ક સારવારનો લાભ મેળવી રહ્યા હોય તો તમારે સરકારના નવા નિયમો જાણવા જોઈએ। હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત છે, જે અંતર્ગત હવે KYC વિના તમને જૂના કાર્ડ પર ફ્રી ટ્રીટમેન્ટ નહીં મળે। એટલે કે મિત્રો આયુષ્માન કાર્ડને પણ હવે
તમારે આધાર કાર્ડ સાથે છે એ લિંક કરવું પડશે. જે રીતે મિત્રો આપણે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવીએ છીએ, બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરીએ છીએ, એવી જ રીતે હવે આયુષ્યમાન કાર્ડને તમારે છે એ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. જો મિત્રો તમે આ પ્રક્રિયા પૂર્ણ નથી કરતા તો તમારું જે આયુષ્યમાન કાર્ડ છે એ નિષ્ક્રિય થઈ જશે. તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો છે એ પણ લાગુ કરી દીધા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર કે ખેડૂત દેવા માફી અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. ઝારખંડ છે અને તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ સુધીની લોન છે એ માફ થયા બાદ ગુજરાતના ખેડૂતો પણ રાહત મળવાની આશા છે એ જાગી ગઈ છે. વર્ષ 2026ના બજેટ પર સૌ ખેડૂતોની નજર રહેશે. ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે વર્ષ 2026ના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી શકે છે. મોટાભાગના ખેડૂતોને ફાયદો થઈ શકે છે. ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે. જો સરકાર 2 લાખ સુધીનું દેવું ખેડૂતોનું માફ કરે તો પણ ગુજરાત રાજ્યના 90% જેટલા ખેડૂતો છે દેવા માંથી છે મુક્ત થઈ શકે છે. જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોના પણ 2 લાખ રૂપિયા સુધીના અથવા તો 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવીએ આપજો. કારણ કે તમિલનાડુ છે, આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો તેલંગાણા અને ઝારખંડમાં ખેડૂતોના છે એ દેવા માફ થયા છે. તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર રાજ્યના ધોરણ 9 થી લઈને 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર આવી છે. શિક્ષણ બોર્ડે લીધું છે સૌથી મોટું પગલું. ગુજરાત શિક્ષણ બોર્ડે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો. ધોરણ 9 થી લઈને 12 સુધીની પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સમયગાળો લંબાવી દીધો છે. એટલે કે હવે દરેક કલાક દીઠ 20 મિનિટનો વળતરનો સમય વધારાનો સમય છે એ આપવામાં આવશે. એવો નિર્ણય છે શિક્ષણ વિભાગે લીધો છે. આ બાદ દિવ્યાંગ વિદ્યાર્થીઓને 1 કલાકના પેપર માટે 20 મિનિટ, 2 કલાકના પેપર માટે 40 મિનિટ અને 3 કલાકના પેપર માટે 60 મિનિટનો વધારાનો સમય છે મળવાપાત્ર રહેશે. તો ગુજરાત શિક્ષણ વિભાગે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષા આવે છે, બોર્ડની પરીક્ષા આવે છે, એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વધારાનો સમય છે એ આપવામાં આવશે. તો હાલ આ રાહતના સમાચાર પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ગણી શકાય. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો જાતિ અને આવકનો દાખલો હવે તમે વોટ્સઅપમાંથી કેવી રીતે મેળવી શકશો? ગુજરાતની જનતા હવે વોટ્સઅપ નંબર જે મિત્રો તમે જોઈ શકો છો ત્યાં માત્ર હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો છે સરળતાથી મેળવી શકો છો. આ પ્રક્રિયા દ્વારા મળતા સિગ્નેટ સર્ટિફિકેટ તમારા સરકારી કામકાજમાં માન્ય ગણાશે. આ ઉપરાંત આગામી સમયમાં આ જ નંબર પરથી આભા કાર્ડ અને સરકારી યોજનાઓની વિગતો છે એ પણ ઉપલબ્ધ થશે. તો હવે મિત્રો સરકાર એવી તૈયારી કરી રહી છે કે હવે તમે માત્ર તમારા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી મોબાઈલનો ઉપયોગ કરીને જાતિનો દાખલો, આવકનો દાખલો અને હજુ પણ મિત્રો રાશન કાર્ડમાં સુધારા વધારા છે, કોઈ પણ ફોર્મ ભરવા, એવી જે મિત્રો સરકારી પ્રક્રિયા છે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ એપ્લિકેશનમાંથી છે કરી શકશો. તો હાલ મિત્રો ગુજરાત સરકારે એવો નિર્ણય લીધો છે જાતિનો અને આવકનો દાખલો છે તમે વોટ્સઅપમાં મેસેજ મોકલીને મેળવી શકશો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેત મજૂરો સહાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે. બોટાદ જિલ્લાના ગઢડામાં જ્યારે ખેત શ્રમિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પોતાના પડતર માંગણીઓને લઈને આક્રમણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કમોસમી વરસાદથી લઈને પાકને નુકસાન અને સાથે આર્થિક સહાય તથા શ્રમિક પરિવારોની મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓને લઈને શ્રમિકોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું. માંગણીઓ ન સ્વીકારાય તો આંદોલન ઉગ્ર બનાવીને ગાંધીધમ કૂચ કરવાની ચીમકી પણ આપવામાં આવશે. જે રીતે મિત્રો ખેડૂત મિત્રો પણ છે એ સહાયની માંગ સાથે રસ્તા ઉપર છે એ આંદોલન કરવાના મૂડમાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ અંગે મિત્રો અમારી ચેનલ શોર્ટ માહિતી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા, કારણ કે મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા મિત્રો ખેત ધિરાણ પર રાજ્ય સરકાર જ્યારે સબસિડી ન આપે તો આપણા ગુજરાતના ખેડૂતો તો હેરાન પરેશાન થવાના જ છે. કારણ કે ખેડૂતોના હિતમાં જ્યારે મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજદરથી વ્યાજ લોન આપવામાં આવે છે. પરંતુ
જે ખેડૂત મિત્રો છે એ રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતો છે એમના ખાતામાં 7% વ્યાજ જમા ન થતાં, જેમાં કેન્દ્ર સરકાર અને સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી જે સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં આપણા ગુજરાતના ખેડૂતોની હાલત છે થોડીક કફોડી બની છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો, ગુજરાતના ખેડૂતોને શું રાહત મળવી જોઈએ? શું મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં જે લોનના જે વ્યાજ દર છે એ જમા થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ ખેડૂતોને રાહત મળવી જોઈએ કે ના મળવી જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ સાથે મિત્રો જો આપણે વાત કરીએ તો 2,000 રૂપિયાના 3 હપ્તા ખેડૂતોના ખાતામાં છે વાર્ષિક જમા થાય છે. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. નવા વર્ષ પર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રાહ છે, જે વર્ષ 2025ના અંતમાં ખેડૂતોના ખાતામાં જમા થવાનો હતો હપ્તો, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયાની અંદર, એટલે કે કેન્દ્રીય બજેટ છે મિત્રો 1 ફેબ્રુઆરીના રોજ જમા થશે. એ સમયગાળા દરમિયાન અથવા તો ઉત્તરાયણના સમયગાળા દરમિયાન ખેડૂતોના ખાતામાં છે 22મો હપ્તો જમા થશે, પરંતુ અત્યારે સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ખેડૂતો, દેશભરના ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો છે એ શક્ય તેટલી વહેલી તકે ખેડૂતોના ખાતામાં જમા થાય તો એ રાહતના સમાચાર ગણી શકાશે. શું મિત્રો તમારા ખાતામાં 2021મો હપ્તો જમા થયો છે કે નથી થયો? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને મળશે હવે 2.5 લાખ રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અન્ય જાતિઓ વચ્ચેના આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપીને સામાજિક સ્થાપિત કરવા અને અશુભતા દૂર કરવાના ભાગરૂપે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અમલમાં છે. વર્ષ 1974થી કાર્યરત આ યોજના અંતર્ગત આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને 2.5 લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય 2 ભાગમાં વિભાજિત છે. સૌપ્રથમ 1 લાખ રૂપિયાની સહાય, જેમાં પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવશે, જે ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. જ્યારે બાકીના 1.5 લાખ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે રોકડ સહાય આપવામાં આવશે, જે નવદંપતિ તેમનું નવું જીવન છે શરૂ કરવા માટે મદદરૂપ પણ થશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓ માટે ખુશ ખબર. ઈ સ્કૂટર ખરીદવા ઉપર મળશે હવે 46,000 રૂપિયાની સબસિડી. ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક 2 વ્હીલર સબસિડી યોજનાની જાહેરાત કરી છે. સબસિડી છે મિત્રો મહિલાના પોતાના નામે ઈ સ્કૂટર અને ઈ બાઇક ખરીદી પર 46,000 રૂપિયા સુધીનો ફાયદો થશે. પાત્રતા છે 18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ મહિલા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. વાહન માલિકના નામે રજીસ્ટર હોવું ફરજિયાત છે. આ પ્રક્રિયા એકદમ સરળ છે. ડીલર પાસે જરૂરી દસ્તાવેજ જેમ કે મિત્રો આધાર કાર્ડ, ઓળખ પુરાવા જમા કરવા અને સબસિડી છે એ વાહનની કિંમતની બાદબાકી કરવામાં આવશે. જાણો મિત્રો કયા રાજ્યમાં આ યોજના છે શરૂ છે? તો સૌપ્રથમ મિત્રો આપણે જણાવી દઈએ તો કે ગુજરાત છે, દિલ્હી છે, મહારાષ્ટ્ર છે, તામિલનાડુ છે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો તમિલનાડુ જેવા મોટા રાજ્યો છે ત્યાં આ યોજના શરૂ છે. વધુ વિગતો માટે મિત્રો તમે તમારા જે નજીકના જે ઇલેક્ટ્રિક વાહનનો જે ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં તો જે સ્ટોર હોય છે ત્યાં જઈને તમે આ ઇલેક્ટ્રિક સ્કૂટર જે સહાય યોજના અંતર્ગત મહિલાઓને જે સહાય મળે છે એમના વિશેની વધુ વિગતો છે એ તમે મેળવી શકો છો. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો પેટ્રોલના ભાવ ઘટી શકે છે તેવા સમાચાર. કારણ કે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર સ્થિર રહે તો આગામી 2 થી 3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર 12 થી 15 રૂપિયા અને ડીઝલ પર 6 થી 12 રૂપિયા પ્રતિ લીટર નફો કમાઈ રહી છે. જોકે રાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિના કારણે ભાવ ઘટાડવા અવરોધરૂપ બની રહ્યા છે. તો મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ જો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવા સમાચાર પણ સામે આવી શકે છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે કરી છે જાહેરાત 2026 માટે, જેમાં કૃષિ સાધન પર સબસિડી અને સહાય મળશે. જેમાં કેટલાક રાજ્યોમાં ખેડૂતોને PM કિસાન
સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા સાથે કૃષિ સાધનો પર 100% ડિસ્કાઉન્ટ અથવા તો મફત ડિલિવરી મળી શકે છે. યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ જેમ કે આ સરકારી લાભ લેવા માટે તમારી પાસે કેટલા મહત્વપૂર્ણ દસ્તાવેજ હોવા આવશ્યક છે. સૌપ્રથમ તમારી પાસે તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલા માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક છે. વધુમાં તમારું રાશન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, આવકના પ્રમાણપત્રની જરૂર પડી શકે છે. જો તમે વીજળી કે